નોકરી કરતો ને આરો પ્લાન્ટમાં તો મારા શેઠ એક શબ્દ કહેતા કે અશોક, સસ્તું કોઈ દાડું સારું ના હોય ને સારું કોઈ દાડું સસ્તું ના હોય. કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, કેમ સાજણ તે દિલ. ઘણા ખરા ચાહક મિત્રો એવું કહેતા હતા કાલના પમદારના બ્લોગમાં કોમેન્ટ હતી કે તમારા બ્લોગમાં બાન જ કેમ નહીં લેતા. એમના ઘેર પંચિંગ ક્ષેત્ર હું હરા ને કોકના ઘરા હું હરા લઈ લઈને જમણવાર ચાલુ થઈ ગયો. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. ઘણા ખરા મિત્રો એવું કહેતા હતા કે લાલભા પોણી કઈ રીતનું બનાવો એ બતાવો. તો મિત્રો અમુક અમુક ખાસિયત હોય એ કોઈના ધંધાને હું બતાવો નહીં, પણ તેમ છતાં પણ આપણે થોડુંક બતાવી દઈએ કે આપણે પોણી કઈ રીતના બનાવીએ છીએ. જેમ કે મસાલા તો મિક્સ અને પોતે આપણે ઘેર બનાવીએ છીએ, એટલે એમાં કોઈ ચાજી ખબર નહીં પડે, બતાવી દઈએ. જો આ મિનરલ વોટર પાણીનો કેરબો ભલાયો. અને જો મિત્રો આપણે નાની નાની વસ્તુમાં ખાસ ખ્યાલ રાખીએ, એક ખરાબ વસ્તુ ના લાવીએ. જોઈ લો આ પણ આંબલી પણ મોલમાંથી જ લાવીએ છીએ. આવડું નાનચકડું પેકેટ છે પણ આ પેકેટના પણ 55 રૂપિયા લે. જોઈ લો નાની નાની મિત્રો એવી ઘણી બધી વસ્તુ હોય કે જેનો આપણે ખ્યાલ રાખીએ છીએ. હું નોકરી કરતો ને આરો પ્લાન્ટમાં તો મારા શેઠ એક શબ્દ કહેતા કે અશોક, સસ્તું કોઈ દાડું સારું ના હોય ને સારું કોઈ દાડું સસ્તું ના હોય. જીવનની અંદર કે આટલું યાદ રાખવાનું. આખું ગોમ આરો પ્લાન્ટ 5000માં વેચતો ને હું જે જગ્યાએ નોકરી કરતો ને હું જે જગ્યાએ આરો પ્લાન્ટનું કામ કરતો ને એ મારા શેઠ 10,000માં સિસ્ટમ વેચતા આરો પ્લાન્ટની. આજથી લગભગ 13 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો બધા આરો પ્લાન્ટ મિક્સિંગ થઈ ગયું. બાકી આરો પ્લાન્ટની મેન ખાસિયત શું હોય ને આજ દિવસ સુધી કોઈને ખબર નહીં. બધા એક જ વસ્તુ લઈ પડ્યા કે મિનરલ વોટર. પણ એની સિસ્ટમનો એનો ઉપયોગ કઈ રીતના થતો અને લોકો કઈ રીતના અત્યારે ઇસ્તેમાલ કરે. અત્યારે સૌને સારું જ પાણી પીવું હોય એટલે મિત્રો મિનરલ વોટર પ્લાન્ટ અત્યારે તો ઘણી વિના બજારમાં માર્કેટમાં આવી ગયા. પણ અમે એ સમયે એકા ગણાતા પાટણની અંદર. પ્યોર એન્ડ સેફ કંપની હતી. હું ઘણી વખત ઓફિસે ગયો તો બતાવેલું પણ હા બ્લોગની અંદર. અત્યારે તો મિનરલ વોટરના નામે શું હોય કે ઘણા બધા માર્કેટમાં ચાલુ વસ્તુ આવી ગઈ છે. એ ટાઈમે કંપનીની જ વસ્તુ અમે વાપરતા. એટલે એ દિવસથી મળીને આજના દિવસ સુધી મિત્રો એ સવાલ હજી મારા મગજની અંદર ફિટ કરેલો હોય કે સારી વસ્તુ જ ખવડાવીને પોતે પણ સારું જ ખાવાનું. ચલો મિત્રો, ના મળે તો કોઈ ઓપ્શન ના હોય ખાવાનું, કોઈ ગમે એ ચાલી જાય. જો પાણી બનાવવાની તૈયારી કરીએ પછી મળીએ. તો આપણે યુટ્યુબની અંદર આપણે કાલ ગીત ગાયું હતું વિક્રમ ઠાકોરનું, અને બીજી ફરમાઈશ હતી બીજા ભાઈની વિક્રમ ઠાકોરના ગીતની. તો આજે પાછા અમે ગાવા જઈ રહ્યા છીએ. અમારા બાજુમાં લાલપા બેઠા છે અને આજે હું બીજું એક વિક્રમ ઠાકોરનું નવું સોંગ લઈને આવી ગયો. જૂનું જ છે પણ મારા માટે નવું. તો હવે હું ગીતની શરૂઆત કરું છું. હો કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, ટુકડા કર્યા તે હજારો રાધા, ટુકડા કર્યા તે હજારો, કેમ સાજણ તે દિલ મારું તોડ્યું, કેમ સાજણ તે દિલ મારું તોડ્યું. દિલની દુનિયા લૂંટાણી રે મારી, કેમ છોડ્યો મારો સાથ. દિલની દુનિયા લૂંટાણી રે મારી, કેમ છોડ્યો મારો સાથ. જન્મ જન્મની પ્રીત્યું રે તોડી, કાળજે મારી કટારો રાધા, કાળજે મારી કટાર. સળગ્યો મારો સંસાર રાધા, સળગ્યો મારો સંસાર. હો કેમ સાજણ તે દિલ મારું તોડ્યું,
કેમ સાજણ તે દિલ મારું તોડ્યું ટુકડા કર્યા તે હજારો રાધા ટુકડા કર્યા તે હજારો કેમ સાજણ તે દિલ મારું તોડ્યું. જય માતાજી. તો ભાઈની ફરમાઈશ પૂરી થઈ ગઈ આજે. તો અમારા દેશી કલાકારનું સોંગ ગમતું હોય તો ઇન્સ્ટા આઈડીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા મારી અને આ કલાકારની. મળીએ. જય માતાજી. તો મિત્રો સીધા પકોડી બનાવતા સીધા ગાડીમાં આવી ગયા છે. મતલબ કાલનો કટ હતો અને અડી ગયું તો બરાબર. અને ઘણા ખરા ચાહક મિત્રો એવું કહેતા હતા કાલના પમદારના બ્લોગમાં કોમેન્ટ હતી કે તમારા બ્લોગમાં બાના ચમ નહીં લેતા. અરે બાના જેમ નહીં લેતા આપણે કહીએ આ લાલભાના જે તમે બીજા ફોનમાં જુઓ કે હપ્તા નહીં ભરેલાનું વોલપેપર લાગ્યું એ આ ધણી હપ્તા ભર્યા નહીં એટલે બાર લાલભા બે લડેલા ભાઈ લાલભાનું કરી નાખ્યું. તો મિત્રો ટીમમાં તો એવું કોઈ નહીં પણ આ એક સદેવની કોમેન્ટ હતી લ્યા કે સદેવનો પોપટલાલ નહીં બોલતા. ના હું તો કોઈ ભજન બોલું આપણે કોઈ એવું બધ નહીં કે નહીં બોલતા આપણે દરેક ના બોલીએ. હા પણ હું ઓછું બોલું છું મતલબ કે મારે કોમ પૂરતી જ વાત હોય. આ તો વ્લોગ માટે બોલું બાકી ખેડથી કર ભાઈ મારા ઘરવાળાને કોમ પૂરતું જ બોલું. ઘરવાળા કહેતા હોય કે આ બોલતો હોય દુનિયામાં ખુશી જોવામાં આપતા હોય. તો મિત્રો બધા પોતપોતાની દુનિયામાં રહેતા હોય. હું મારા કામમાં વ્યસ્ત હોય, બાના કામમાં વ્યસ્ત હોય, સદેવના કામમાં વ્યસ્ત હોય, મુખીના કામમાં વ્યસ્ત હોય. બાકી મિત્રો જો લઈને ખાલી હાથ આવ્યા હતા અને જવાનું છે ખાલી હાથે તો એના કરતા કોઈ એવું રાખવું જ નહીં. આપણે તો કોઈ માટે હા ખાલી હાથ આવ્યા હતા ખાલી હાથ જવાના. હા એટલે મિત્રો હવે આપણને કોઈ માટે એવું હોય ને કે હું આપણું બચાવી લીધું કે ના. અને મિત્રો કારણ એવું કે પેલા ટીમ વર્ક હતું એટલે બધા ભેગા હતા. મને ખબર નહીં હોય જવા દે આગળ ગોલીવાળા આવ્યું. પોતાની જગ્યાએ બધા હા, બધા પોતપોતાની જગ્યાએ. એવું બધું ચાલી રહ્યું. એનો ભેગાનો ધંધો હતો. હા અને મિત્રો બ્લોગ શું હોય કે એકને એક જગ્યાના ને એકની એક જગ્યાના ખોટા પડે એમ. આ તો જો મારે હું એ 2 દિવસે બ્લોગ નાખું, સદેવ દરરોજ નાખે છે બ્લોગની ચેનલો. મતલબ એમ કે સોશિયલ મીડિયાની અંદર હાલ પ્લેટફોર્મ જાળવી રાખ્યું. મેં સદેવે લીલાજી ગોવિંદજી આ બા એકલા જ બ્લોગ વગર નહીં. ચેનલ પછી લોયલ હતા બાકી મારી ચેનલ નો થાય જ કરવું બાકી બ્લોગ હા અને મેં મજબૂરીમાં બ્લોગ ચાલુ કરે કોક તો કરવું કે ના નહીં? બરાબર કોઈ વસ્તુ ચેનલનું હા પણ મોટી ચેનલનું વિચારશું કરશું તો ખરા જ. એનો વિચાર તો હોય જ. એના જીવ બળી જાય અમારી મોટી ચેનલ બળી. આટલી બધી મજૂરી કરી હોય આટલા બધા વર્ષો કાઢી નાખે. કેટલા વર્ષ ખાસા વર્ષ થયા ને. અને ખરેખર મિત્રો આપણે ભૂલવું જોઈએ કે મોટી ચેનલો આપણો ચાલતી રાજા બહુચર અને આપણો પંચો પાટણ તાણ એવા જલસા હતા ને વાત જ છોડો. અને અત્યારે હવે ખબર પડે કે દુનિયાદારી કેવી વસ્તુ. હા હાલ તો જો હવે જવું હોય ને તો ઘેર આવવાની ચિંતા કે ભાઈ આટલા ટાઈમમાં જવું પડશે ને આટલા ટાઈમમાં પાછું આવવું પડશે. પેલું તો હું તું કોઈ ચિંતા જ ના રહેતી કે ભાઈ જ્યાં તો હેડો આજ વિડીયો નહીં ઉતરે ચાલશે. પણ હવે તો ટાઈમિંગ વાળી અમુક વસ્તુ હોય ને એટલે તમારે સાચવવી જ પડે. મારે જેમ ધંધો સાચવવાનો હોય મૂકીને જેમ છોકરા સાચવવાનો હોય. બા ગાડી ચલાવે છે દૂધની 2 ટાઈમ ચલાવો ને બા તમે 2 ટાઈમ ચલાવે. બા 3 વાગે રાતે જઈ તો બાને કીધું પકોડી હા એટલે વચ્ચેના ગાળામાં બાને કીધું પકોડીને લારી આવવું હોય તો છૂટ છે બા માટે. બાને પછી આરામ જોવો ને થોડો. આરામ કશું નહીં. હું કદી આરામ નહીં કરતો. જો સવારે 9:30 વાગ્યાનો ખાટલામાંથી ઉઠેલો રાતના 2 વાગે ઊંઘું 2 વાગે ઊંઘવાનું તો નહીં જ. તમને પેલા હળવદ વાળા આપણા સબસ્ક્રાઇબર કહેતા હતા ખબર કે લાલબા તમને આ લોબા ગાળે ખબર પડશે એ તો ખબર હે કે ઉજાગરા નડશી લોબા ગાળે જાણ નડવા તા નડશે. કિસ્મત લખેલું છે. મોતની તારીખ આપણી ફિક્સ જ છે કે આ તારીખે જવાનું. શરીરને આંગો તકલીફ પડે ઊંઘ આલવી જરૂરી છે. ઊંઘને બહુ
કાલ સદે પણ જેવું હતું તારી ઉંમર ના હતા ને તારે ફરવામાં બહુ કાઢ નાખ્યું ફર્યા ઘણું ફર્યા અતિશય કોઈ બાકી જ નહીં રાખ્યું હાલે જલસા કરી બાપા બેઠા બધું બસ જીવનમાં એ જ રાખવાનું ચિંતા કરવાની જ નહીં મોજ કરવાની તો મિત્રો આ બ્લોગ હમણાં વળી પાવ 5 મિનિટનો થઈ જાય અમે વાતે મળીએ એટલે અમારી વાતે બ્લોગમાં આવી જાય મળીએ અમે જઈ રહ્યા છે જયપાલ સિંહના તો ઘરનું વાસ્તુ હોય ને બીજું એમના સ્ટુડિયોનું કર્યો મતલબ ઘરે એડિટિંગ ને આજે લગન કેસેટ નું હોય ને બધું એ બધું સીપીયુ ને લાયા કમ્પ્યુટર લાયા મેક મિની લાયા એટલે એડિટિંગ ને કરશી કામ કરી જાય હા એ પણ અમારી ટીમનો એક સભ્ય હતો તો એ પણ એનું કરશે અલગ મળીએ સીધા એના ઘેર તો આપણે આ બાજુ જયપાલ સિંહ કહેવાય ગયા એમના ઘેર પાણી કરી દીધા ને ગાડી ગઈ બનાવો તો ખાતું બનાવેલો છે પણ તણાઈ ગયો બસ સદેવ પાછળ ગાડી આવે આ બાજુ આડો ને તમે એમ જ એમ ઈવને તમે ભેગા લેવા આવશું હા नाम लेंगे तो विवाद हो जाएगा મિત્રો આ તો મેળીએમાં રહેવાનું મજાક કરે પછી ભાઈ બાકી કોમરસ તો વરસાદ આવે બાકી પછી ઘેર એ જ રસ્તો જાય એવો નેતાળો હોય ને તો પાણી ભરી ગયું બીજા રસ્તે લઈ જાય છે પાછળ રસ્તો આવી ગયો મને લાગે પસંદ જવાનું તો જયપાલ સિંહ ક્ષેત્ર હું હોરા કોક ના ઘરા હું હોરા લઈ લઈને આ હે इमना रोड हाथ नहीं नियाड़ी में ये गारो गारो है એટલે આપણી ગાડી મુકાઈ અને પેશન્ટ લેવા આયા અને આ એવા રસ્તા ને હારી કોકના ઘરામાંથી ગલીઓ ને હારે આ કાયદેસર રસ્તો થઈ ગયો ભૈયા તમારા રસ્તા પાડેલા છે આવાના દેશી રસ્તા પાડેલા છે શોર્ટકટ હે તો આપણા જયપાલ સિંહ મકાન બનાવ્યું એડિટિંગનો સામાન લા તો જયપાલ જોજો અરે ઓનું કોમ શું જોજે એટલે કરધણી જોજે તમે બ્લોગ લઈને પોતે આ પછી સમજાવશો કોણ હે અમે એ દર તમે હાથમાં લઈને જયપાલ સિંહ એ નહીં કહેતો આ કહું આ તમે ફોટો હતો ને તે અમે એવું સમજતા કે હેરા ઇયરફોન એક લાહે છે હાઈલાઇટ કરી રહ્યા એનું કામકાજ હુકો પેલા કેમ નાહી જાય યાર વસ્તુ કોઈ એમ નકો તો આ છે એપલ નું CPU નાખું નામ કહું કે એટલું સાલ છે ના સાલ છે એટલામાં આવી ગયું આ એપલ નું CPU છે વિન્ડોઝ નું એવરેજ બરાબર અને આ છે મોનિટર એટલે ટીવી અને ઉંદેડો એ તો જોઈ લીધું કામકાજ આમાં આપણે YouTube નું ને એડિટિંગ કરવાનું છે બરોબર યુટ્યુબર બની જવાનું છે તો આપણે જે મેન ચેનલ હોય ને એમાં એવું કોક ખોલી લાવજો કે આપણે બેઠા બેઠા કોક નાખીએ લાઈટની બાજુ પેલી ઓઈડિન છે પલાચલ કરાવે એ નહીં હવે આપણે ભૂખના વિડિયો બનાવીએ તો તમે આમાં બેઠા બેઠા એડિટિંગ કરી દેજો બરોબર ના ના હવે જો આ બધા એક્ટરો છે ખાલી છે ને તારા બધાની શકલો લઈ લેવાની અને એઆઈ દ્વારા વિડીયો બનાવીને આપણી બે ચેનલ કરશે પાછા તો બરાબર હવે આપણે આયરી લાઈવ છે ને હા એટલે એને બાજુ મેં રૂ ઓઈડી બનાવરાય એ નહીં આપણે બે ભરવાના એ બરોબર છે પણ આપણો બે મોટી ચેનલો હોય ને એનું કોઈક વિચારજો ને એમાં કોઈક નાખે ને એવું કોઈક કરજો બરોબર તૈયાર જ હોય હા હા અમે આપણે એમાં જો એમાં 2 લાખ થવા આવ્યા છે હા અમે બધા તૈયાર છો જમણવાર ચાલુ થઈ ગયો સદેવ બે હાથે જયપાલ સિંહ બે હાથે સદેવ એમ કે
જમી લઈએ પછી મળીએ. નવા નખાય પત્ર આના વાયરિંગ અલ્પિતભાઈ ગઈ એવું એમ બરોબર. શું જયપાલસિંહે જબ્બર જુગાડ કર્યો. આ ઇંગલો જોયો કેટલા વાર આ બોરમાં ચલવી 25 વાળા હા 25 વાળા અને હવે આ ઘરમાં કેટલા વાર ચલાવવાની આમો તો આ ભાઈ જાતો ઊંધી એટલે રવિ ગરદડીઓ તમે બેહી ને ખાઓ ખતરનાક જુગાડ કર્યો જો ઇંગલોનો સહી ઇસ્તેમાલ. તો મિત્રો આપ તો હે ને જયપાલના ઘેર જઈને આવતા રહ્યા. બ્લોગ ચાલુ નતો કર્યો પણ ઘેર આવ્યા ને ઘેર આવીને બરફ લેવા ગયો ને તે બરફ લઈને આવતા આવતા ખાલી 4 રસ્તેથી આટલા લારી આવતા આવતા તો તેના પટ થઈ જાય ને વરસાદ જુઓ 10 મિનિટ તો એવો આવ્યો ને જબરજસ્ત કશું દેખાતું જ નતું. જો પોણી થઈ ગયું આટલામાં તો સામાન તો હજી લાઈને જ મૂક્યો હો. તો 3:30 વાગ્યા પકોડી અમારા જો ચા ખાઈ જો એ વાતા મારો લે ઘરથી લેતા આવજે એ તો દર માન નો માલ છે. જબરજસ્ત વરસાદ આવ્યો. હવે જોઈએ પકોડીની લારી ખોલી દઈએ ભલે આ થોડી વાર મળીએ પછી. તો મિત્રો આજના બ્લોગમાં તો તમે બધું અલગ અલગ જોયું છે. કલાકાર જોયો, જયપાલસિંહને ઘેર જતા જોયું છે, ઘેર પકોડી બનતા જોયું છે. પકોડી બનતા આપણે જે અધૂરું બતાવ્યું બાકી કાલના બ્લોગની અંદર પૂરું કરી દેવું અને ઘણું બધું કહેવું હો પણ એ કાલના બ્લોગની અંદર કહેવું જેમ કે આ બ્લોગ પછી બહુ થઈ જાય લોબો એટલે આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.